સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના ખેડાણ મુદ્દે 10 થી 12 ગામોના ખેડૂતો સાથે સાંસદ મનસુખ વસાવાએ બેઠક યોજી હતી તેમજ ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી લડતને લઈ અને સમર્થન જાહેર કર્યું। બેઠકમાં તેમણે કાયદાકીય માર્ગદર્શન આપતા વન વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ ટાળવા અને મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગે શાંતિપૂર્ણ લડત ચલાવવા માટે અપીલ કરી હતી। સાંસદે ખેડૂતોને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી પડખે ઉભા રહેવાની ખાતરી આપી અને જરૂર પડ્યે જેલમાં જવાની તૈયારી પણ બતાવી હતી। આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ પણ અહિંસક આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે। સરકારમાં રજૂઆત કરતો આવ્યો છું અને આજની મીટિંગમાં પણ આ બધાની હાજરીમાં પણ હું બધાને અપીલ કરું છું, ફોરેસ્ટ વાળાને પણ અપીલ કરું, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અપીલ કરું છું, વારંવાર પ્રમતો અપીલ કરી છે। પ્રશ્નો ઉકેલવાનો છે તો બધા સાથે રાખો ને અમારા પર વિશ્વાસ રાખો। આને જસ મળશે આને જસ મળશે એવું શું કામ ધંધા કરો છો ભાઈ? તો બધા જ લોકોએ પાર્ટી પોલિટિક્સ થી ઉપર શંકરભાઈ મહેશભાઈ એ નક્કી કરો, પાર્ટી પોલિટિક્સ થી ઉપર બધા આદિવાસી તરીકે ભેગા થવું પડશે આપણે।